નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શિયાળુ પાકની અંદર જે ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કરેલું હોય એવા ખેડૂત મિત્રોને અનુલક્ષીને ઘઉંના વાવેતરની અંદર કે ઘઉંનો પાક જ્યારે આપણો 40થી 50 દિવસની આજુબાજુનો થયો હોય અને એ સમયે આપણે કેવી માવજત કરવી કે જેના થકી આપણા ઉત્પાદનની અંદર વધારો આવે મિત્રો, તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. સૌથી પહેલાં તો મિત્રો, જ્યારે આપણો ઘઉંનો પાક 40થી 50 દિવસની આજુબાજુનો થયેલો હોય મિત્રો, ત્યારે તમારે પિયતમાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે મિત્રો. પિયતમાં આપણે એવું ધ્યાન રાખવાનું છે કે કુદરતી વાતાવરણ કેવું છે મિત્રો. અગર જો વાવાઝોડું કે માવઠાની અસર હોય મિત્રો, તો આપણે પિયત આપવાનું નથી મિત્રો, એનું પણ ધ્યાન રાખવાનું છે. અને ખૂબ જ વાદળછાયું વાતાવરણ હોય મિત્રો, તો પણ આપણે પિયત આપવાનું નથી મિત્રો. આમ તમે જોવા જાઓ તો ઘઉંના પાકની અંદર 40થી 50 દિવસની આજુબાજુ નવી નવી ફૂટ આવતી હોય છે મિત્રો, એટલે પિયત આપવું પણ ખૂબ જ જરૂરી બને છે મિત્રો. પણ આવી ગંભીર સમસ્યા જ્યારે હોય કે માવઠું થવાનું હોય મિત્રો, કે ઘણું બધું ગાઢ વાદળછાયું વાતાવરણ હોય મિત્રો, તો પિયત 1-2 દિવસ ટાળવું આવશ્યક બનશે મિત્રો, જેના થકી આપણા ઘઉંના પાકની અંદર નુકસાન ન આવે મિત્રો. હવે મિત્રો માની લો કે કોઈ કારણસર માવઠું થયું, તો મિત્રો આપણા ઘઉંના પાકની અંદર પાલર પાણી ઉતારવું પણ ખૂબ જ આવશ્યક બનશે. તો બને એટલું જલ્દી માવઠું થઈ ગયા પછી પણ પાલર પાણી ઉતારી દેવું આવશ્યક બનશે મિત્રો. હવે મિત્રો જ્યારે 40થી 50 દિવસનો આપણો ઘઉંનો પાક હોય એ સમયે જો તમે પૂર્તિની અંદર ખાતરોની પૂર્તિ કરવા જતા હોય મિત્રો, તો એવા સમયે તમે જ્યારે પાયાની અંદર કે પહેલા પિયતની અંદર યુરિયાની સાથે ઝીંક કે ઝીંક સલ્ફેટ ન આપેલું હોય, અથવા તો એની સાથે પોટાશ પણ ન આપેલું હોય, એવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને 40થી 50 દિવસનું જ્યારે આપણે પિયત કરતા હોઈએ એ સમયે પ્રતિ વીઘે 10થી 12 કિલો અથવા તો 15 કિલો સુધી યુરિયાની પૂર્તિ કરજો મિત્રો. અને એની સાથે ઝીંક સલ્ફેટ 2 કિલો પ્રતિ વીઘે આપજો. અને એની સાથે પ્રતિ વીઘે 8થી 10 કિલો પોટાશ આપશો, તો મિત્રો આપણા ઘઉંની અંદર સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. પરંતુ મિત્રો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે પહેલા પિયત અને પાયાની અંદર જો તમે પોટાશ અને ઝીંક અને સલ્ફરની પૂર્તિ ન કરેલી હોય એવા મિત્રોએ 40થી 50 દિવસના પિયતની અંદર આવા ખાતરો નાખવાના છે મિત્રો. ફરી એકવાર કહું છું કે આ પિયતની અંદર 12થી 15 કિલો યુરિયા, એની સાથે 2 કિલો ઝીંક સલ્ફેટ અને એની સાથે 8થી 10 કિલો અથવા તો 12 કિલો એમઓપી પોટાશ તમે આપી શકશો મિત્રો, જેના થકી આપણા ઉત્પાદનની અંદર સારો એવો વધારો થશે મિત્રો. હવે મિત્રો આ જે પોટાશ છે એ પોટાશ આપણા પાકને ખૂબ જ અગત્યનું તત્વ છે મિત્રો. પોટાશ દ્વારા આપણા ઘઉંનો દાણો મજબૂત થશે, ચળકાટવાળો થશે, અને દાણાની અંદર ગેસ ભરાવાથી દાણો મોટો થશે અને એમાં કુદરતી મીઠાશ આવશે મિત્રો. તો પોટાશ આપવું ભૂલશો નહીં મિત્રો. હવે મિત્રો આ સમયે જ્યારે 40થી 50 દિવસના આપણા ઘઉં થયેલા હોય એ પછી ખાસ એવી મારી નમ્ર વિનંતી છે મિત્રો કે યુરિયા આપવાનું હવે નથી મિત્રો. જો તમે યુરિયા આપશો તો યુરિયા એટલે કે નાઇટ્રોજનનું કામ હંમેશા કોઈ પણ પાકની અંદર સારો એવો વૃદ્ધિ વિકાસ અને નવી નવી ફૂટ આપવાનો છે મિત્રો. હવે મિત્રો જ્યારે 50 દિવસની આજુબાજુના ઘઉં થયેલા હોય તો એમાં મિત્રો ડુંડી આવવાની શરૂઆત થઈ ચૂકી હોય છે.
હવે આ જો ડુંડી આવેલી હોય મિત્રો, તો જો તમે નાઇટ્રોજન એ સમયે આપશો તો આપણા ઘઉંના છોડનો વૃદ્ધિ વિકાસ થશે. પરંતુ જ્યાં ડુંડીએ આપણા જે પોષક તત્વો પહોંચવાના હોય ત્યાં મિત્રો પોષક તત્વો નહીં પહોંચે અને છોડના વૃદ્ધિ વિકાસમાં પોષક તત્વો પહોંચશે અને ઘઉંના છોડનો વૃદ્ધિ વિકાસ થશે મિત્રો. અંતે સરવાળે ડુંડી નાની રહેશે અને જો ડુંડી નાની રહેશે મિત્રો તો એની અંદર દાણાનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું આવશે અને સરવાળે આપણને ઉત્પાદન ઓછું મળશે મિત્રો. તો આવો પણ તમારે ખ્યાલ રાખવાનો છે મિત્રો. આ સમયે જે ખેડૂત મિત્રોએ ઉપરથી જો છંટકાવ કરવો હોય મિત્રો તો સારામાં સારું વોટર સોલ્યુબલ એટલે કે 05234. આ જે 05234 છે મિત્રો એની અંદર 52% ફોસ્ફરસ છે અને 34% પોટાશનું પ્રમાણ છે મિત્રો. આ જે ફોસ્ફરસ છે મિત્રો એ આપણા છોડના મૂળના વૃદ્ધિ વિકાસ સારો કરશે અને છોડ મજબૂત થશે મિત્રો. છોડ મજબૂત થશે અને મૂળનો સારો એવો વૃદ્ધિ વિકાસ થશે તો મૂળની આજુબાજુમાં જે પોષક તત્વો પડેલા છે એની સારી એવી પૂર્તિ થશે તો આપણા ઘઉંના છોડનો સારો એવો વૃદ્ધિ વિકાસ થશે અને જે પોષક તત્વોની જરૂર હોય એની પૂર્તિ થતાં ડુંડીમાં પણ સારો એવો દાણો બેસશે અને સારો એવો વિકાસ થશે મિત્રો. હવે 05234 તમે પ્રતિ પંપની અંદર 80 થી 100 ગ્રામનું માપ રાખશો અને એની સાથે ગ્રેડ 4નું જે મિક્સ માઇક્રોન્યુટન આવે છે મિત્રો એ તમે પ્રતિ પંપની અંદર 15 ગ્રામનું માપ રાખી અને છંટકાવ કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. હવે મિત્રો ઘણા બધા ખેડૂતોનો એવો પણ પ્રશ્ન હોય છે કે આવા સમયે કદાચ યુરિયા ન મળ્યું અથવા તો કદાચ યુરિયાનો છૂટો છંટકાવ નથી કરવો તો મિત્રો ઉપરથી સ્પ્રેમાં જો નેનો યુરિયા આપવું હોય તો એના કેવા રિઝલ્ટો મળે. મિત્રો તમે નેનો યુરિયાનો પણ ઉપરથી છંટકાવ કરી શકો છો મિત્રો. નેનો યુરિયા તમારે પ્રતિ પંપની અંદર 40 ml સુધીનું માપ રાખશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. તો મિત્રો આપણા ઘઉંના પાકની અંદર જ્યારે ગાભે પોટે કે ડુંડી બેસવાની અવસ્થા ચાલુ થઈ ચૂકી હોય છે ત્યારે મિત્રો ખાસ કરીને આવી માવજત કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. આ સમયે હજી વળીને કહું છું કે જો તમે પાયાની અંદર કે પહેલા પિયતની અંદર પોટાશ ન આપ્યું હોય તો મિત્રો અવશ્ય એકવાર એમઓપી પોટાશ તમે આપજો. એના ખૂબ જ સારા એવા પરિણામો છે મિત્રો. એના થકી આપણા ઉત્પાદનમાં વધારો થશે મિત્રો. તો મિત્રો મારી આવી સાચી અને સચોટ અને યોગ્ય માહિતી જો તમને મળેલ હોય તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. જેના થકી હું આવા અવનવા વિડીયો દ્વારા ઘણા બધા ખેડૂત મિત્રોને એક મદદરૂપ સાબિત થાવ મિત્રો. હસ્તુ.